છેલ્લા લગભગ એક માસથી જામનગર જિલ્લામાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈ અને વિવિધ વ્યૂહાત્મક જગ્યાએ વિવિધ અગત્યની જગ્યાઓએ મોક ડ્રીલનું આયોજન જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલું. એના ભાગરૂપે નાગરિકોને વધુ સંરક્ષણની સમજદારી મળી રહે, જિલ્લા વહીવટીતંત્ર અને વિવિધ મિલિટરીના એકમોની વચ્ચે તાલમેલ સધાઈ રહે તેના ભાગરૂપે આવતીકાલ તારીખ 29/5/2025ના રોજ સાંજે 17 કલાકે જામનગર જિલ્લામાં એક યુદ્ધની પરિસ્થિતિને અનુલક્ષીને એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે. આ મોક ડ્રીલને અનુલક્ષીને આજે સરકારશ્રી તરફથી પણ વિવિધ સૂચનાઓ અને વિગતવાર સૂચનાઓ અમને મળવામાં છે. જામનગર જિલ્લાના તમામ વહીવટીતંત્રના વિભાગો અને તમામ સંરક્ષણના દળો, એરફોર્સ, નેવી અને મિલિટરી સ્ટેશનને સાથે રાખી અને આવતીકાલે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે, જેની જાહેર જનતાને નોંધ લેવા માટે અપીલ કરવામાં આવે છે. મોક ડ્રીલના જ ભાગરૂપે અને આગામી દિવસોમાં ફરીવાર યુદ્ધની કે આપાતકાલીન પરિસ્થિતિનો ઉપસ્થિત થાય તો તે સમયે જામનગરના નાગરિકોને પણ નાગરિક સંરક્ષણની અને યુદ્ધની પરિસ્થિતિમાં બચાવની કામગીરીમાં ધ્યાન રહે તે માટે આવતીકાલે તારીખ 29/5/2025ના રોજ રાત્રે 8 કલાકથી રાત્રે 8:30 સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટની મોક ડ્રીલ પણ કરવામાં આવશે અને આ અંગે તમામ જાહેર જનતાને અને તમામ લોકોને, તમામ સંસ્થાઓને, તમામ મિત્રોને આ બાબતે સાથ અને સહકાર તંત્રને આપવા અને આમાં યોગ્ય રીતે पार्टिसिपेट થવા, ભાગ લેવા માટે अनुरोध કરવામાં આવે છે. पिछले एक माह से जामनगर डिस्ट्रिक्ट में जो भारत और पाकिस्तान के बीच युद्ध की परिस्थिति का जो निर्माण हुआ है उसके अंतर्गत विविध जो हमारे इम्पोर्टेंट इंस्टॉलेशंस है, विविध जो लोकेशंस है, इम्पोर्टेंट लोकेशंस है जिसको हम व्यूहात्मक लोकेशंस बोलते हैं, वहाँ पे मोक ड्रिल का आयोजन किया गया है. वहाँ पे जिला प्रशासन के सारे विभाग और साथ में सारे आर्म फोर्सेस के बीच में एक बहुत बढ़िया सा कोऑर्डिनेशन हो और अगर कहीं आपातकालीन परिस्थिति का कहीं उद्भव हो तो समग्र जिला की परिस्थिति के ऊपर पूरी तरह से नियंत्रण हो सके, उसी हिसाब से मोक ड्रिल का आयोजन किया जा रहा है. उसी श्रृंखला के अंतर्गत कल 29/5/2025 को ऑपरेशन शील्ड के नाम से एक मोक ड्रिल का आयोजन जिला प्रशासन द्वारा किया गया है. आज गुजरात सरकार के आला अधिकारियों के द्वारा इसके बारे में पूरा मार्गदर्शन दिया गया है. जामनगर जिला प्रशासन के सारे विभाग और सारे आर्म्ड फोर्सेस के बीच में एक संकलन की बैठक भी हुई है. उसके अंतर्गत कल शाम 5 बजे जामनगर ज़िले में संभवित एयर रेड की एक मोक ड्रिल का आयोजन किया गया है और पार्ट ऑफ दी मोक ड्रिल इसके अंतर्गत कल रात 8 बजे 29 मई 2025 को रात 8 बजे से 29 मई 2025 को रात 8:30 पर एक कंपलसरी फर्जियात ब्लैकआउट का भी यहाँ से ऐलान हो रहा है. तो जामनगर की सारी पब्लिक, सारे लोग, सारी संस्थाएं और सारे जो लोग हैं वो हमें इसमें सहयोग करें, ऐसी आशा की जाती है.